રોજી રોટી ચાર અક્ષરનો આ શબ્દ એક સામાન્ય વ્યક્તિ માટે જિંદગીનો સાર છે. એવામાં જો રોજગાર બંધ થઈ જાય તો આ સવાલ સાંભળતા જ સામાન્ય વ્યક્તિ ડઘાઈ જાય. સુરતમાં તો હજારો રત્ન કલાકારોએ રોજગારી ગુમાવી દીધી છે. ઘણાએ જીવન ટૂંકાવી દીધા છે. ત્યારે આ હાલતમાં નોકરી ગુમાવનારા કેટલાક રત્ન કલાકારો આશાનું કિરણ બન્યા છે. આ રત્ન કલાકારોએ સાબિત કર્યું છે કે એક રસ્તો બંધ થાય તો બીજો ખુલી શકે છે. જિંદગી ફરી શરૂ થઈ શકે છે. પહેલેથી વધુ સારી જિંદગી બનાવી શકાય છે, કેમ કે આપત્તિમાં પણ અવસર છુપાયેલો હોય છે. એક સમયે દિવસનો મોટા ભાગનો સમય કોમ્પ્યુટર પર વિતાવતા પંકજ વૈષ્ણવ માટે હવે કોમ્પ્યુટર ભૂતકાળ બની ચૂક્યું છે. તેમના માટે કીબોર્ડનું સ્થાન હવે ભૂંગળા બટાકા બનાવવાની સામગ્રી અને ગ્રાહકોને આપવામાં આવતી ડીશોએ લઈ લીધું છે. એક સમયે એસી ચેમ્બરમાં બેસીને કામ કરતા પંકજભાઈએ હવે આખો દિવસ ઊભા રહેવું પડે છે, મહેનત કરવી પડે છે, કેમ કે તેઓ નોકરિયાત નહીં પણ આત્મનિર્ભર વ્યવસાયિક છે. સુરતમાં રત્ન કલાકારનું કામ કરતા પંકજ વૈષ્ણવ એક સમયે સારું કામ કરતા હતા અને સારું કમાતા પણ હતા. પગાર સારો હોવાથી પોતાનું ઘર લીધું, સંસાર વસાવ્યો, પરિવાર સાથે સુખેથી જીવતા હતા. આર્થિક તકલીફ પણ નહોતી. જો કે એક દિવાળી એવી આવી જે તેમની જિંદગીમાં ઉજાસને બદલે અંધારું લાવી. તેનું કારણ છે હીરા ઉદ્યોગની મંદી, જેના કારણે પહેલા તેમના કામના કલાકો ઘટ્યા અને પછી પગાર અડધો થઈ ગયો. જ્યારે સૌપ્રથમ જ્યારે મારે જોડાણો ને ત્યારે 12,000 રૂપિયા પગાર હતો અને છેલ્લે 6 મહિના પહેલાની વાત કરું તો 6 મહિના પહેલા મારે 30,000 થી 35,000 રૂપિયા હાથમાં આવતા હતા અને દિવાળી પહેલા મારે જે 15,000 ને 16,000 જ હાથમાં આવતા હતા મંદીના કારણે. એટલે પછી એટલામાં ઘર ચલાવવું પોસાતું નહોતું. મહિના કરીને પછી અત્યારે દિવાળીના વેકેશન પછી ક્યાંય ગયો જ નથી ને સીધું મેં હીરાનો ધંધો છોડીને અને ભૂંગળા બટાટાનું ચાલુ કર્યું છે. અચાનક આવક અડધી થઈ જાય તો કોઈ પણ સામાન્ય પરિવાર આર્થિક ભીંસમાં આવી જાય. પંકજ વૈષ્ણવ સાથે પણ આમ જ થયું. તેમના માટે સવાલ હતો કે હવે શું કરવું, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું. હપ્તા ચાલતા હોવાથી જીવન નિર્વાહનના સામાન્ય ખર્ચા પણ ભારે પડવા લાગ્યા. ચિંતા વધતી ગઈ. છેલ્લે કંટાળીને વતન જવાનું પણ મન બનાવી લીધું. પરંતુ આ દરમિયાન પંકજભાઈના પત્ની રેણુકાબેને તેમને હિંમત આપી અને પોતાનું કંઈક કરવાની સલાહ આપી. બંને સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું અને તેનું પરિણામ છે આ લારી. કહેવા માટે તો આ ભૂંગળા બટેકાની લારી છે, પણ તેનાથી એક આખો પરિવાર આર્થિક ભીંસમાંથી ઉગરી ગયો. વિચાર તો એવો આવતો હતો કે ભાઈ આપણે હવે સુરત મેલીને જ જતું રહેવું છે, કેમ કે આપણે ઘરે વાત કરી નતા શકતા અને હપ્તા પણ ચડવા માંડ્યા હતા અને બધી બાજુથી આપણે દેણામાં આવી ગયા હતા. એટલે પછી ધીમે ધીમે પછી મેં ઘરવાળાને બધાને વાત કરી કે ભાઈ મારે આ રીતનું આવું છે અને મારે પગાર પણ અડધો થઈ ગયો છે ને પોસાતું નથી અત્યારે. મને કે જો અહીંયા તું આવીશ તો તારે એક મજૂરી કરવી પડશે ને કાં પછી કે દુકાનમાં કામ કરવું પડશે. તો દુકાનમાં કામ કરીશ તો એમાંથી છોકરાનું ભણતર ને આ તેને બધું થશે નહીં. એના કરતાં એટલે મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ એવો કર્યો છે કે ભાઈ ત્યાંથી 5,000 રૂપિયા મને ત્યાંથી હપ્તાના નખાવે મોકલાવે ઘરમાં વાપરવા માટે અને હું અહીંયા ધીમે ધીમે સેટ થવા. અને મારા કઝિન એક છે મોટા પપ્પાના દીકરા, એને મને ફૂલ સપોર્ટ કર્યો છે. પંકજ વૈષ્ણવે હવે હીરાનું કામ છોડીને ભૂંગળા બટાકાના ધંધાને ફૂલ ટાઈમ બિઝનેસ બનાવી લીધો છે. તેઓ ગૌરવભેર ભૂંગળા બટાકા બનાવીને વેચે છે. સામગ્રી તૈયાર કરવામાં તેમને તેમના પત્ની મદદરૂપ પણ થાય છે. પરિવાર ફરી આર્થિક રીતે સદ્ધર થતા તેઓ ખુશ છે. જો કે સંઘર્ષનો નાનો સમયગાળો તેઓ ભૂલી નથી શક્યા. 30,000 નું કામ થતું ને એમાં તેને 12,000 જ પૈસા આવતા. 12,000 તો 12,000 માંથી ઘર કેમ ચલાવો? હપ્તો જ આવડો મોટો હતો 30,000 નો. તો એમ કે રેણુ ઘરમાં ખર્ચો આપણે ઓછો કરવાનો, પણ જો છોકરા બે નાના રહે, દવાખાનામાં હાલતા આવી જાય અને સ્કૂલમાં ફી ભરવાની આવે, નાનું મોટું આપણે કંઈક પ્રસંગ હોય તો જવું પડે. પણ અમે ઘરમાં જો શાકભાજી ને છોકરાને દૂધ ને એવું બધું આપણે ઓછું લઈ આવતા ને થોડું આપણે બધું સામાન્ય રીતે હાંકતા. ઘર મહેમાન આવતા તો એને સાચવી લેતા, એવી રીતે આપણે ઘર ચલાવતા. પંકજભાઈનો પરિવાર એ તમામ રત્ન કલાકારો માટે આદર્શ સમાન છે, જેમણે મંદીમાં પોતાની રોજગારી ગુમાવી છે. એવા ઘણા રત્ન કલાકારો છે જેમણે મંદીનો સામનો કર્યો છે. આમાંથી મોટાભાગના હવે ફરી હીરા ઉદ્યોગમાં જવા નથી ઈચ્છતા. સુરતમાં રહેતા અનિલ ગીરીનો કિસ્સો પણ પંકજ વૈષ્ણવ જેવો જ છે. હીરા ઉદ્યોગની મંદીએ તેમની પણ નોકરી છીનવી લીધી. 17 વર્ષથી રત્ન કલાકારનું કામ કરતા અનિલ ગીરી હવે પાણીપુરી વેચવા મજબૂર છે. એક સમયે મહિને 35,000 નું કામ કરતા અનિલ ગીરી હવે પાણીપુરીની લારી લગાવીને 15,000 રૂપિયા કમાય છે. આ માટે તેમણે પહેલા કરતા વધારે મહેનત પણ કરવી પડે છે.
શું કરું, મધી કારણે શેઠિયા ઉઠી ગયા, પછી હવે કાંઈ છે જ નહીં હીરાના ધંધામાં, તો હવે શું કરીએ, હવે કંઈક તો કરવું પડશે ને, ખાવા માટે જીવવા માટે કંઈક કરવું પડશે. કેટલું કમાતા હતા તમે પહેલા અને અત્યારે કેટલું કમાઈ રહ્યા છો, અને પરિવાર કેવી રીતના ચાલી રહ્યું છે તમારું? પહેલાં તો પગાર તો 35,000 હતા, પણ એમાં મોંઘવારી તમને ખબર છે કેવી છે. અરે એમાં કાંઈ શું છે, બધું દેહમાં કાંઈ મારી પરિસ્થિતિ સારી નહોતી, એટલે અમે બધા દેહમાં પૈસા મોકલવાના અને તેને બધું કરતા હતા. મમ્મીને અનિલ ગીરીની આવક પહેલાથી અડધી થઈ ગઈ છે, તેનું તેમને દુઃખ છે, પણ પાણીપુરીની લારી લગાવીને પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે, તે તેમના માટે એક મોટી વાત છે. હીરા ઉદ્યોગમાં મંદીનો કારમો સમય ભોગવવા બદલ તેમને દુઃખ છે. તેનાથી વધુ દુઃખ સંકટના સમયમાં શેઠ તરફથી મળેલા ઝાટકાથી છે. જે વિરાણી ડાયમંડમાં અનિલ ગીરી કામ કરતા હતા, તેના માલિક રાતોરાત ફેક્ટરીને તાળા લગાવીને જતા રહ્યા, એ પણ પગાર ચૂકવ્યા વિના. અને આ જ કારણ છે કે હવે તેમને હીરા ઉદ્યોગ પર ભરોસો નથી રહ્યો. ભાઈ, જો તેજી આવે બરાબર, તો શું ફરી આ ધંધો છોડીને હીરાના ધંધામાં જશો ખરા તમે? હવે શેઠિયા ઉપર વિશ્વાસ નથી થયો, હવે ધંધો હીરા ન કરાય. એની કરતાં આપણે થોડું ઘણું ઓછી કમાવાનું, પણ આમાં રોકડા તો મળી રહે. હવે હીરામાં બધા શેઠિયા એવા નથી, પણ અમુક શેઠિયા આવા કર્યા હોય એટલે બધા શેઠિયાઓનું નામ ખરાબ થાય. પણ રણિયાલા ગામના આખું નામ ખરાબ થઈ ગયા છે. એને આવું ન કરાય. કારીગરને રોજીરોટી ઉપર પેટ મારે છે, પાટો મારે છે, એને આવી રીતે કરશે તો એને હાય લાગશે, એને કાંઈ બચ્ચા અને પરિવારને. દેશમાં હીરા ઉદ્યોગના હબ એવા સુરતમાં આવા તો અનેક કિસ્સા છે, જેમાં રત્ન કલાકારોએ મંદીમાં રોજગારી ગુમાવી છે. 50,000 જેટલા રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બેકારીથી કંટાળીને ઘણા કામદારો પોતાના વતનમાં પાછા વળી ગયા. આઘાત સહન ન થતા અત્યાર સુધી 63 જેટલા રત્ન કલાકારોએ તો આપઘાત પણ કર્યો છે. એવામાં પંકજ વૈષ્ણવ અને અનિલ ગીરી જેવા કિસ્સા આશાનું કિરણ છે, એ પરિવારો માટે જેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ કિસ્સા દેખાડે છે કે જિંદગી ફરી શરૂ થઈ શકે છે. જરૂર છે બસ હિંમત અને એક નિર્ણયની. જિંદગી ટૂંકાવી દેવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, એ તો કાયરતા છે, પરિવાર સાથે કરેલો દગો છે. સુરતથી આઝમ સાલે સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ.